हेलो मित्र, जय श्री कृष्ण, जय माताजी बधाने। तो आज सवार में ब्लॉगનું स्टार्टिंग कर દીધું है। तो आज मस्त मजानो तड़को નીકળ્યો है। आज दादाना दर्शन थया छे पण तमने पण करावी दઉં। दादाना दर्शन थया है અને જોવો આ નુકસાની હાર્વેસ્ટરમાં કેટલી નુકસાની થતી છે। આ સોયાબીન તો જોઈ ગયું લઈ લ્યો, વાવીએ તો એટલા નથી નીકળતા, પડું લીલકાઈ ગયું। આ કેવડી નુકસાની થતી છે, કેવડા સોયાબીન ખરતાય છે હાર્વેસ્ટરમાં। આજ જો મસ્ત મજાનો તડકો નીકળ્યો છે અને અમારે પણ નીકળ્યું છે સોયાબીન, પણ એટલું બધું નહીં। અત્યારે તો ઘઉં હોવાઈ ગયા હોત, વરસાદને અભાવે થોડું કામ તેમ થયું છે। હજી મારો ઠાકર કરે ને 10 દીના જો આવા તડકા હરખા પડે ને તો વાવેતર થઈ જાય। ના ખેતી બેતીને બધી આ બાજુ નુકસાની તો કહેવાય જ। આ ખેતી બેતી કમ્પ્લીટ થઈ ગઈ હોય, આ ફરીથી બધું પાછું કરવું પડે તો એ નુકસાની જ છે ને। તો જો ભાઈ અટણમાં હિંચકા ખાવા માંડ્યો છે, તમને બતાવું। સવારમાં ઉઠીને હિંચકા ખાવા માંડ્યો છે। તમારે ખાવો હોય તો આવજો, જોવો એમ। બાકી આ તો ભાઈ રાજા માણસ છે, હવે જે કરે અલે એવું છે। મજામાં આવી છે બધાય? હે બધાય ન હોય નહીં? કોકને બીમારી હોય કે વાંધો હોય? હે કેદી વેકેશન ખુલે છે? હવે 6-7 દીની વાર છે। કઈ તૈયારી બૈયારી કઈ કરી વેકેશનમાં કે હું શેની તૈયારી કરી હતી? કઈ હોય એકડા ભૂલાઈ ગયા મહિના દીમાં? આવડે હે ઘડિયા કે નકરો મોબાઈલ સ્વીચા કરો? સારું લ્યો, આવડતા હોય તો। આ ખેતી બેતી તૈયાર થઈ ગઈ હતી ને ક્યાંથી આ કમદિશા બેઠી બધાયની, રાજ્યના બધાય માણસોની આમ તો જોઈ તો। સોયાબીન વાળું છે ને એટલું રિપેર કરવાનું બાકી હતું, બાકી આ બધું થઈ ગયું હતું। 2 દીનું કામ હતું, બાકી ઘઉં વાવાઈ ગયા હોત, નથી વાવણા એ સારું થયું। વાવ્યો તો ગેસની બળતરા વધત। જો આ સૂર્યમુખી આ તડકાવીને ને એ માંદા પડી જાય, ઊંધા પડ્યા આમ જોઈને। બાકી તડકો હોય ને તો આ ઊંધા ન પડે। જે રીતનો સૂર્ય હાલે ને એ રીતના સૂર્યમુખી પણ આમાં ક્રોસ કરતા હોય। અત્યારે આમ લાગે કે આમ સોડવો કરમાઈ ન ગયો હોય, તડકા વગરનું તો બધું નકામું આમ જોઈએ। તો હાલો મિત્રો, બહીના રહેજો વિડીયોમાં। ફેમિલી કેમ છો? બધા મજામાં જશો? આપણે જો આપણે મારા વયા છે પવન છે તો નારિયેલ બારિયેલ ખેડા હોય ને તો લઈ આવીએ, એવું બધું છે ને। હવે આ પાછી ઊભી રાત રાણી છે, કેવડી બધી ઊભી એવું બધું છે। જો અહીંયા ત્રોકો ફેર્યો, હું અહીંયા આવી દેખાડું। જો અહીંયા ખરે પાણી બાણી ભરાઈ ગયું છે, જો મસ્ત છે। હાલો બધા તડકો પીવા। મિત્રો અત્યારે વાગ્યા 12:30, જમવાનું થઈ ગયું છે। જમવામાં છે ગલકાનું શાક છે, બાજરાના રોટલા છે, રોટલી છે અને ડુંગળીનું અથાણું છે અને છાશ છે। હાલો બધા જમવા।
તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને હવે આપણે જઈએ છીએ ક્યાં જઈ જોવું હોય તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો હવે જો ઓલા બધા તૈયાર થઈને આવે છે આમથી એટલે હું તમને દેખાડું. તો આવી ગયા છે તૈયાર થઈને કા કઈ બાજુ જવું? હવે તો ફેમિલીને ખબર પડી જાય વિડીયો તો હે એને. હા તો વિડીયોમાં બન્યા રહેજો. કેમણા જઈ ખબર તમને પડી જાય આખો વિડીયો જોવો તો. અને આ બધા જો તૈયાર થઈને વહી આવ્યા છે. તો હવે આપણે નીકળીએ. મિત્રો અહીંયા આણંદપુર ડેમ મેં પહોંચ્યા છીએ ને અહીંયા નજારો એક નંબર છે. હું તમને દેખાડું જોવો. બહુ મસ્ત છે એનો નજારો. અહીંયા પહોંચ્યા છે હજી આપણે જવાનું છે. જુનાગઢ પહોંચ્યા છે. જોવા જુનાગઢનો ગેટ આવ્યો છે. રસ પીવા ઊભા રહી ગયા છે. લાલો મેલને તરસ લાગી રસ મિત્રો અત્યારે જુનાગઢની બહાર નીકળવા આવ્યા છે ને હજી આપણે જવાનું છે. જુનાગઢનો નજારો જોવો. કિલોમીટર સામે ડુંગર દેખાય ને રૂમ કરીને બતાવું. આ ડુંગર દેખાય ને ત્યાં જવાનું છે. તો બહીના રહેજો વિડીયો. અમારે જે ગામમાં જવાનું છે એ ગામમાં પપ્પા આવ્યા છે. આ ડુંગર લઈ જતો કયા ગામનો ડુંગર છે. જો આમાં નાની છે અને અહીંયા પપ્પા આવી ગયા છે. આ મારા મામાનો છોકરો છે. જો મારી મામી છે ને મરસા સુધારે છે. ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે એવું બધું છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે ને અહીંયા જો બધા નાસ્તો કરે છે. આ મારા મામા છે. હાલો મિત્રો તો જો અમે હવે આ ડુંગરા ઉપર જઈએ છીએ ચક્કર મારવા. મિત્રો અમે જો ભાગ લીધો છે અટાણે. નાસ્તો લીધો છે અને ધમોને અમે તણે ઉપડ્યા છીએ. આ ડુંગરામાં ચડવાનું છે. ફરતી બાજુ ડુંગરા છે એટલે ફરતી બાજુ ડુંગરા છે અને વસારા ગામ છે. હું તમને આગળ બતાવું તો કન્ટિન્યુ. મિત્રો તો જો અડધે પહોંચ્યા ને હજી પૂરો ઊંચે તો હજી વાર છે. બહુ ઊંચું છે એટલે પૂગ્યા તો હવે અંધારું થવા માંડ્યું છે. એટલે આગળ હવે જવું નથી અહીંયા કારણ કે દીપડાની બીક બહુ લાગે અને છોકરા છે ભેગા એટલે આગળ હવે જવું નથી. આ ગામનો નજારો જો ફરતી બાજુ ડુંગરા છે અને વસારે ગામ છે. ફરતી બાજુ ડુંગર છે જો. તો આ કયા ગામનો ડુંગર છે કોમેન્ટમાં કહેજો જો તમને ખબર હોય તો. જો આ રીતનું લોકેશન છે અને વાં જવાની ઈચ્છા હતી પણ હવે ત્યાં નથી જવું. છોકરા ભેગા છે
અને હવે અંધારું થવા માંડ્યું છે એટલા માટે નથી જવું. સાંદા મામાને દર્શન કરી લ્યો. જો છોકરા ભેગા હતા ને કે સાઈડ ઉપર વયો જાત. ત્યાં તો હવે નથી જવું. અંધારું થવા માંડ્યું. લાઇટો બધી ચાલુ થઈ ગઈ છે. તો ગામનો નજારો બાકી એક નંબર દેખાયો. કેમ તમા કેમ મજા કેમ આવે? હે એમ ને તમને તો કાયમી મજા આવતી છે ને અહીંયા? આવો અહીં રખડવા તમે? બોર ખાવા આવો? ન આવો બોર ખાવા? હે તો હું નાસ્તામાં શું હાલે છે? વાહ ભાઈ વાહ. મને દેહો કે? અમારા વિડીયો જોશો કે? હે કેટલા દિવસો કાયમી જો કે કયક કાયમી? સબસ્ક્રાઇબ કર્યું કે? હે ભરતો રહેજે કે હમણાં કે તોડાવી નાખોની. તાર પપ્પાને કહેજે શીખાડે. બીજા ઓલા બાળકો હોય ને એને કહેજે સબસ્ક્રાઇબ કરે. સારું મિત્રો, તો જો લોકેશનમાં કાંઈ ઘટે એમ નથી. નવા ગામમાં તો યાર કાંઈ ઘટે નહીં. યાર રહેવાની ઓર મજા આવે. મજા આવે. ડુંગરામાં ખાલી રખડવા આવ્યા જઈએ ને તો મજા જ આવ્યા કરે. અહીંયા પ્રોગ્રામ કર્યો હોય ને આની ઉપર રહી ગયો. એ ભજીયા બનાવ્યા હોય ને આની ઉપર તો નકરી મજા જ આવ્યા કરે. અને આ મિત્ર ડુંગર તમને હવે કહી દઉં, આ પાટણમાંનો ડુંગર છે. પણ માતરીમાનું મંદિર આવેલું છે ને એ ઓલી બાજુથી જવાય ને અહીંથી આ ડાયરેક્ટ જવું હોય તો જવાય. એટલે ત્યાં હવે અટાણે તો ટાઈમ નથી. ક્યારેક ટાઈમ લઈને આવશું ને તો એ જરૂર તમને બતાવીશું. તો સારું કન્ટિન્યુ બહીના રહેજો. અહીંયા જો બધા જમવા બેસી ગયા છે. કુરકુરિયા ઉપર ઉતરી ગયા છે. ઊભી થા દાટ વાયરો હવે બે બેનું વેરી ગયું છે. હમી ભાઈ ગાયે સીડ્યો છે. હવે કઈ નક્કી નથી થતું કઈ એટલું થાય. કુંભણિયા ખાય છે. વરાદી પછી ખાવા મળ્યા છે કુંભણિયા. અમારે ત્યાં કઈ હોય નહીં. કેવો લાગ્યો કહેજો તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કાલે મળીશું એક નવા વ્લોગમાં.